ઓમ ચંદ્રિકાબેન વેદ વેલનેસ સેન્ટર હાલોલ નર્મદા નગરમાં ટ્રીટમેન્ટ લીધા પછી હવે તમને કેવું લાગે છે અને પહેલાં શું શું તકલીફ હતી? હું અમદાવાદથી આવું છું અને મને પહેલાં કમરની અને પેટમાં કબજિયાતની ખૂબ જ તકલીફ હતી. કમરની તકલીફ એટલી બધી હતી કે હું છતથી સૂઈ જ નથી શકતી. સતત હું 4-5 મહિનાથી તો પડખે સૂઈ રહેતી હતી. પછી અહીંયા આવ્યા પછી સરની ટ્રીટમેન્ટથી મને અત્યારે છતું સુવાય છે અને બેક પેઇન એટલો ઓછો થઈ ગયો છે. કમસે કમ મને જાણે કે હવે છે જ નહીં એટલું એકદમ આરામ મળી ગયો છે મને અહીંયાથી એની ટ્રીટમેન્ટથી. સાયટિકામાં પણ ખૂબ રાહત છે. હા, સાયટિકામાં પણ આ જે એનું મને પેઇન થતું હતું, મને પગના જે નસો જકડાઈ જતા હતા, મને પગમાં સોજા આવતા હતા અને પગનામાં બહેરાશ આવી જતી હતી. એટલા હદ સુધીનો મને દુખાવો હતો. એનાથી મને ઘણો રાહત છે અહીંયા સુવામાં. અને મને ડૉક્ટરોએ પેઇન કિલર ઇન્જેક્શન લેવા માટે કીધેલું, સર્જરી કરાવવા માટે કીધેલું કે ડૉક્ટર કે સર્જરી કરાવ્યા વગર તમે ઠીક થશે નહીં બેન. પણ અહીંયા આવ્યા પછી મને ઘણો આરામ છે અને મને નથી લાગતું કે મને સર્જરી કે ઇન્જેક્શનની જરૂર પડશે. સુવા બેસવામાં ઉઠવામાં દુખવામાં થાય છે પણ ઘણી રાહત છે મને. બેસવામાં પણ ઘણી રાહત છે, સુવામાં પણ ઘણી રાહત છે. પહેલાં કહું છું છત્તી સૂઈ જ નથી શકતી હું, બિલકુલ છત્તી સુવાતું જ નહોતું મારાથી. એના બદલે અત્યારે હું છત્તી આરામથી સૂઈ શકું છું. બેસવામાં પણ હું આરામથી બેસી શકું છું. ચાલવામાં પણ મને બેરાશને ખાલી ચડી જતી પગમાં, એ હવે થતું નથી. ઓમ